સામાન્ય રીતે આપણે જ્યારે ઉત્તર ક્રિયાના પ્રસંગમાં જતા હોય ત્યારે લાડવા તો ખાતા જ હોય, પરંતુ જે આ કડીવાર પરિવાર દ્વારા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર મોરબી આમાંથી પ્રેરણા લઈ શકે એવું ઉમદા કાર્ય આ કડીવાર પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલની પરિસ્થિતિની અંદર જ્યારે બ્લડની મારામારી ચાલી રહી છે, દરેક ક્ષેત્રની અંદર આપણે જોઈ રહ્યા છીએ, દરેક શહેરની અંદર જોઈ રહ્યા છીએ કે હાલની પરિસ્થિતિમાં આસાનીથી બ્લડ મળતું નથી, ત્યારે હું ઉપસ્થિત થયો છું મોરબીની પાવન ભૂમિ હતી કે જ્યાં આજે એક ઉત્તર ક્રિયાના પ્રસંગની અંદર એક સરસ મજાનું આયોજન કરેલ છે, એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। મારું નામ રમેશભાઈ માકાસણા, સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી। અમે આજે કડીવાર પરિવાર દ્વારા, કડીવાર ગણેશભાઈ અમરસિંહભાઈ દ્વારા એમની ઉત્તર ક્રિયા છે આજે, તે નિમિત્તે તેમના પરિવારના સભ્યોએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ધન્યવાદ છે આ પરિવારને કે ઉત્તર ક્રિયા જેવા સામાજિક પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે તો સમાજને આમાંથી પ્રેરણા મળે અને સમાજે ખરેખર પ્રેરણા લેવી જોઈએ કે આવા ઉત્તર ક્રિયાના પ્રસંગો હોય અથવા તો બેસણાનો પ્રસંગ હોય, એવા પ્રસંગની અંદર જો આવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે તો આજે બ્લડની જે તાતી જરૂરિયાત છે, ઘણા બધા માણસોને બ્લડ મળતું નથી અથવા તો જેને બ્લડ જમા કરાવવું પડે છે તો એને જમા ન કરાવવું પડે અને આવા બ્લડ કેમ્પ થાય તો એ લોકોને બ્લડ મળી જાય। એટલા માટે આવા સામાજિક પ્રસંગોની અંદર બ્લડ કેમ્પ થતા રહીએ એવી મોરબીની અંદર ખાસ જરૂરિયાત છે। દરરોજની 20 થી 25 બેગની અમારે જરૂરિયાત હોય છે, મહિને 600 બેગની જ આવક છે, ત્યારે એટલી આવક ન હોય તો કેટલાક પેશન્ટને બ્લડ વગર પાછું જવું પડે અથવા રાજકોટ જવું પડે અને ઘણી બધી મુશ્કેલી પડે। આદિવાસી લોકો કે મજૂર વર્ગ જે છે એ લોકો કંઈ દૂર જઈ ન શકે, એ લોકો કંઈ ખર્ચ ન કરી શકે, તો એના માટે આ એક સંસ્કાર બ્લડ બેંક સેન્ટર એવું છે કે કોઈ પણ ડૉક્ટરને કોઈ પણ પેશન્ટને અહીં મોકલે તો ગમે ત્યારે એને બ્લડ મળી જ જાય છે અને એવો મારો પ્રયત્ન સતત હોય છે કે અહીંયા આવનાર વ્યક્તિને બ્લડ વગર પાછું જવું ન પડે। પણ એમાં આજના મોરબીના યુવાનોને વિનંતી કરું છું કે આપનો જન્મદિવસ હોય કે આપને ત્યાં કોઈ પણ સરસ મજાનો કોઈ ઉત્સવ હોય તો એની અંદર અમને બોલાવશો તો અમે બ્લડ લેવા માટે આપને ત્યાં આવીશું અને સમાજને અને મોરબી શહેરને અને મોરબી જિલ્લાને બ્લડની જે જરૂરિયાત છે આપણે બધા સાથે મળીને પૂરી પાડી શકીશું। ધન્યવાદ। જય ભારત। નમસ્કાર, હું લાંબા ટાઈમ્સથી સંસ્કાર બ્લડ ગ્રુપ સાથે જોડાયેલો છું ને વર્ષોથી મને અનુભવ રહ્યો છે એમની સાથે કે એમાં બ્લડની કાફી જરૂરિયાત રહે છે ને અવારનવાર બ્લડની એટલી તંગી રહે છે કે મને રમેશભાઈ માકાસણાએ ઘણીવાર એમ કહે છે કે બ્લડ કેમ્પ તમે કરો, બ્લડ કેમ્પ અવારનવાર કરો, બરાબર। અદાની ઉત્તર ક્રિયા નિમિત્તે વિચાર આવ્યો કે ના આપણે અહીંયા કરીએ તો કેવું